રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 જેવું થયું છે. સવારનું રૂટીન હાલે જો પોતા હાલે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. એમાં જોઈને કા બેન, એમાં જોઈ ને તૂટી ગયા. લઈ આવ હે જો આપણે માં પોતા હાલે તમને દેખાતા જાય. અને અહીંયા આપણે હે ને ઘઉં કાઢવા હે. લુગડા જવતા તમારા ના તમારે કેમનું જાવ? હલાવો હલાવો હલાવો. ફરવાના હે. બેરલમાંથી જોઈને એટલા કાઢી લઈ ખાવા પૂરતા. પાછું ઢાંકણું પેક કરી દે એટલે એવા ને એવા રહી. અને હાલો હવે હે ને મારે બાપુને જવું છે વાડીએ. આપણે વાવનું કામ હાલે છે. ભાદરે કમ્પ્લીટ થઈ ગયું હોય. આજ વાંઢિયું ફેરવવાનું છે, જવાનું છે ધારીએ. ભાદરે હે ને વાવનું કામ થઈ ગયું છે પૂરું કમ્પ્લીટ. આજે હવે વાંઢિયું બધું લઈ જવાનું હોય ધારીએ ફરમાં. ને કાલ છેલ્લો ફરમાં ભરી ને હજી વીખવાનો બાકી છે. અને જે આવી કંઈક બંધાણી છે આપણે વાવ. આ કાલ છેલ્લો ફરમાં ભરી લીધો 5 વાગે. આજે બધી ભરતી કરવાની બાકી છે. જમીન રહેવા લાવ્યું આ ફર્મ. હવે ઊંચું જ્યાં ફર્મો માંડીને ત્યાં વધારે ઊંચું થઈ જાય, ટેરાવ થઈ જાય. એટલે હવે હે ને એને માથા પાકી જાય ને પછી ડંગણામાં થર મારી જાય એવું નાખીએ ને તો જમીનથી ઊંચી થઈ જાય. બહુ ઊંચી ટૂંકમાં ના કરી શકીએ અમે. અહીંયા હે ને નદી ટૂંકમાં આવે ને તો છેલ પડે. નામી વરસાદ હોય ને તો એટલે ગાયનું પાણી ધક્કો મારે અંદર દહવાની બીક કરીએ. એટલે જાજી ઊંચી આપણે કરવાની થતી નથી. આને એક થર ડંગણાનો મારી જાવ. પાણી પાવાનું હોય આપણે બધાને. મોટર કરીને ચાલુ. આ પાણી આવીએ વાથી આપણે ઓલી વાવનું. આમાંથી તો મોટરું કાઢી લીધી હોય. બે પાણી છે પણ મોટરું કાઢી લીધી હોય. આ હેઠું જ મૂકી દેવું હોય. આમાં ચરેરીમાં મૂકી દેવું કે એ તો ડોલથી પાહું મોટર ચાલુ કરીને. પાણી પાવા હે ને ડાયરેક્ટ મોટર ચાલુ કરી છે. હવે હે ને તો જ્યાં બંધ કરી દે એમ ગટર ફેરવી લઈ. ખેરો ખેરો હવે નહીં. હે ના પછી પુગા હે નહીં. હવે એ રેડી જ છે. તારા છેડો જરાક ઊંચો તાણ બાઉ નહીં. હા રેડી હાલ બાંધી મૂક. મારે ક્યાં ઉતરવું? તારે ઉતરવું. એ વરી ઢીલો કરી નાખો. હલવાઈ રહ્યું. જરાક ખેંચ. આને કહું દિનેશને એ જરાક ઢીલો મૂકજો. જવા દો બસ. હવે એ ઓલો કડમાંથી રહી ગયો ને આ જરાક હેઠો હે. હવે ને આમાં ક્યાંય ક્યાંય જો લો જરાક ખાચા જેવું દેખાય ને એ બધું હમું કરે. ફરમાય છોડાવલ હે ભેગા આવે નહીં ને બાંધલતા હે ને
જાઓ ભાઈ. હાલો હકેલો હવે રાકેશભાઈ. હકાલીએ પેલા કડિયાની ઉપર તો આવવા દે. કળી આવી ગયો ઉપર. બાપુ કડિયા છે આજ તો. ઘડિયા તો ખાલી તો ધોઈ નાખ્યું તો આજ લઈ જવું જો હે. કઈ રાકેશ ધોઈ આવ્યો હે કમ્પ્લેટ. હાલો આપણે આઈનું કામ હવે ફરમાં હકેલવાના હે. હાલો આપણે બધું હકેલાઈ ગયું, ટ્રેક્ટર ભરાઈ ગયું. હવે જવાનું આપણે ધારી સવારે કયું થઈને સવારે અને ચા બને ચા પીને પછી નીકળવું. ચાનો ટાઈમ થઈ ગયો 10 વાગે છે. અને જો ઓલું બંબુણું દેખાય એ આપણે નદીમાંથી પાણી આવે એનું હોય. જય દઉં જય રાખ્યું ને એ નદીમાંથી પાણી આવે એનું હોય. હાલો દાયરો બધો ચા પીવા કા રાખલા બની ગયો. ચા બને છે, બને હે પીવો એ આવી જાઓ. હા દિનેશનાથ મારા પાસે મારો મને નંબર દેજો લખમણભાઈ. પાકો પાકો હા પાકો. રાકેશ જાય છે ટ્રેક્ટર લઈને. રાકેશ આપણે પાયલટ હે, બધું આવડે એને. તું ફાકી બના લે. ફાકી ના ઘટવી જોઈએ કાકા ના ભાઈ. ફાકી ના ઘટવી જોઈએ. બાકી ના ઘટી, બાકી મને ગમે એ ઘટી. જવા દે. એક મોટરસાઇકલ લઈ લેજે. આપણે આવી ગયા હવે ધારીએ. હા બાંધવાની હે. અહીંયા દબાયા ગારલ એટલે એ મજા હે. ખોદવાનું કંઈ થાય નહીં. કાકરી અહીંયા આવી ગઈ. મોરથી જ કાકા ટ્રેક્ટર ભરી આવ્યા હતા અને રેતીન સિમેન્ટ ઉમાં હે. બહાર રહેવા દે. હાલો ઓલો બધો સામાન ટ્રેક્ટરમાં હતો એ ઉતારી અને અટાણે હું અને રાકેશ બે આવ્યા હે. આપણે અહીંયા જૂના ડંગણા પડ્યા હતા ડૂચા જેવા એ આપણે હાલ છીએ એમાં. એનું ટ્રેક્ટર ભરી જાય તો એટલે ઈટું જોઈ ઓછ્યું ગયા હે બધા. અમે ટ્રેક્ટર ડંગણાનું ભરી આવ્યા ને અને ફરમોય માંડી લીધો અહીંયા કમ્પ્લેટ. આ ખૂણા હે ને અહીંયા એક એક પીઠી મૂકવું જો હે ગોળ કરવા હાટું. આ વાવ હે ચોરસ. આપણે ફરમાં તો હોય ગોળ એટલે ગોળ બાંધવાની છે. અહીંયા એક એક પીઠીઓમાં મૂકી બસ માલ પડી જાય ગોળ થઈ જાય. અને અહીંયા છે ને ડંગણાથી બાંધવાનો વિચાર હતો. પછી ડંગણાનું આરખન નહીં ફરમાંથી બાંધી જાય. હાલો હું વાડીએ હતો ને વાડીએથી આગળ આવતો રહ્યો હો. આવતું રહેવાનું કારણ છે આપણે છે ને મહેમાન આવ્યા હે. મહેમાન છે યુએસએ અમેરિકાથી. મને હે ને બેક દી મોરે જ કોમેન્ટ હતો કે અમે છે ને 15 તારીખે લગભગ મળવા આવ્યું. આજ 15 તારીખ છે એટલે વાડીએ હતો ને આપણે મોડા આવ્યા હે. બસ જો રસોઈ બનાવે છે, જમવાનું બાકી તો મોડા આવ્યા હતા. એમના કોમેન્ટમાં હતું બપોર ઉપર કદાચ અમે આવી જા હોય કે એટલે રસોઈની બધી તૈયારી થાય છે. હાલો મહેમાન હાવ ખાવાના ટાઈમે જ આવ્યા હતા એટલે સીધા જમવા જ બેહાડ્યા. રસોઈ બની ગઈ એટલે અને ખાવાનું કે દેશી જ ખાવું છે. સ્પેશિયલ ખાડાવાળા રોટલા ખાવા જ છે કે અમારે. પાણી આલે ને નારિયેળ પાણી તો પીવું જ ફાટી ગયું છે ને. નીકળી ગયું અડધું તો પાણી જા ઉપાડી દીધું નીકળે
મહેમાન મોડા આવ્યા હતા અને એનો કણકો અમારે ઘેર રાખે એટલે અને એને છે ને ખાડાવાળા રોટલા સ્પેશિયલ ખાવા હતા અને બહુ શરૂઆતથી વિડીયા જોઈ છે કહેતા હતા ને કે બહુ એટલે બહુ વહેલાથી વિડીયા લઈને અમે હું ખાઈ હું બનાવી એ બધી ખબર ખાડાવાળા રોટલાનું બહુ મન હતું અને આવ્યા છે બહુ કોલેથી હા એ તમે કઈ યુએસએ થી આખી ડેકી ભરી એવા ના પાડી તો રોકો રોટલો ખાડાવાળા રોટલા તો આપણે પાર્સલ કરી દેવાના હો અમેરિકા. હા આખો આખો એક ઓલું થારી લઈ લે. પાણી ભર દે. ઓળખતા ના હોય હા 14 વર્ષ થયા ને 2012 માં હતો 12 ને 12 24 હા 12 વર્ષ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ મળે એ જ જોઈએ અમારે. નીચે ચોરીઓ પડી મેં કીધું તો હારું માટી તાવડી તા મળે ને માસી બાકી અમે ઉતા નગર અહીંથી લઈ જાવી માટી તાવડી ન્યાય મળે મળે છે અમારે તો એ મળે. હું તો વર્ષે વર્ષે આવું ને આણંદ એટલે બે ચાર નાખતી જ જોઉં. બેઉની વચ્ચે મસ્ત લાગે શું? ઓલા બેરે બેરા હાલો હવે મહેમાન હે ને રજા લી હે જવાનું હે ને દ્વારકા. હા પણ નાસ્તો કરવા થાય હારે. આવજો આવજો હાલો મહેમાન છે ને આગળ વયા ગયા એને જવાનું તો દ્વારકા દર્શન કરવા અને સાંજનું કહ્યું છે પાછા છે ને અહીંયા આવતા રહેજો. હવે એને ટાઈમ ઉપર તો ફોન કરીએ પાછા આવીએ તો પછી એને સોમનાથ જવાનું છે ને ઉમે રોકાવાનું ત્યાં ગમે અહીંયા હોટલમાં રાખ્યું એના કરતાં કહ્યું અહીંયા આવતા રહેજો અહીં હોઈ જજો. એટલે હવે એની ફુરસતે ફોન કરીએ આવવાનું થાય તો. અને જે આ બધા છે ને ગિફ્ટ મલક લઈ આવ્યા યુએસએથી છે. એમાં નામ તમારે પૂછવાનું હર્ષાબેન. હર્ષાબેન એ કે હું એ શોપિંગ કરવા ક્યાંક જાતી ને કંઈક દેખાય ને એટલે કે એમ કહેતી ઓલું મારે મધુબેન હાટું લઈ જાવ. આપણે વિડીયોમાં ઘણી આપણું હમણાં બધા આપણે યાદ ન્યા કરતા હોય અને આપણે એમ થાય કે ના કંઈક કામ આપણે મહેનત સફળ થઈ સાચી વાત ને. એટલે આ બધા ગિફ્ટ લઈ આવ્યા. એના હજી ભાવ હોય ને અમને જોઈ અને આટલા અરખાણા ને હા મન ખુશ થઈ ગયું. ભાવ હોય ને ભાવ
મને કે તમે ઓલું તૂટેલું સ્વેટર પહેરતા હતા ને તમારા માટે કે સ્વેટર કે ઓલું ઉખડી ગયો તો એ સ્વેટર તમે પહેરો છો કે ઠંડી ન લાગે કે જા આ સ્વેટર લઈ આવ્યો. મારા જીમી હે ને શોખીન બહુ હે કે બધી વસ્તુ પહેરવાનું પહેરી રાખતી હોઉં ને તી પલકની ફેવરેટ ચોકલેટ ને બધું લઈ આવ્યો. બધે એક એક માણસ હે ને યાદ કરી બધું હાટું ગિફ્ટ લઈ આવ્યા. આપણે વિડીયોમાં અગાવે કહ્યું હતું કે તમે મળવા આવો પણ ગિફ્ટ ન લઈ આવો. અમારે ભારે એમ થઈ જાય અમારે અહીં ગામડામાં શું દેવું રિટર્નમાં તમે આવો ને ઈ જ અમાર માટે ગિફ્ટ ગિફ્ટ છે. છે. તમે એટલે જો કે બધા મળવા આવતા હોય એનો ભાવ હોય પણ બની શકે ત્યાં સુધી ગિફ્ટ ન લઈ આવો. મળવા તમે પ્રેમથી આવો ગમે ત્યારે બધા હા, અને ગમે ત્યાં. હા, અને આ તા છે ને નંબરે નતા એને ખાલી મેસેજ હા એ નંબરે નતા પેલા તો કોમેન્ટ ઉપર જ કહી દઉં કે અમે 15 તારીખે આવી હા અને હાચન 15 તારીખે કે બપોરે અમને પૂછી જમવાનું થાય. અમને એમ હતું કે હે ને પાછું મેસેજ કરીએ પાકું થઈ જશે ને તો અમે હાંજે વાટ જોઈ ઘણી વાર મેસેજ આપીએ હા. પાછો એ કે બેન કે હું ઇન્સ્ટાગ્રામ કોઈ દી નથી વાપરતી નકર તો એક નકર ઇન્સ્ટાગ્રામમાં હા, વાત અને થઈ નંબર તો જાય. આપણે ઊંઘતા હોય નહીં એટલે હા. વાત થાય નહીં ઘડીકમાંથી અને પાછળ કે નેટ આવતું નતું બીજા આપણે ગામડાની ઈ જ વિડીયો મજા હે ને જો મહેમાન આવ્યા તે કામ લઈને મૂકીને આવતા રહેવા હા વાડી આપણે નોકરી વાવનું કામ કરવા હાલે. હોય તો ના આવી જે બાપ વાગણી ચાલે ને અહીંયા ગયા હાલો મારે હવે જવું અહીંયા અને મહેમાન જો રોકા હે તો પાછા સાંજે આવી કહ્યું કે સાંજે અહીંયા આવતા રહેજો. હવે એને વાર દર્શન થઈ જાય ને કેવો ટાઈમ હોય એ પ્રમાણે ફોન કરીએ તો અહીંયા આવી. હાલ આપણે અહીંયા છે ને આજે એક જ ફર્મો ભરાણો કારણ કે બપોરે બધું માંડીને કમ્પ્લીટ કરી લીધું હતું એટલે એક ફર્મો ભરાણો અને હવે સવારમાં છે ને હવે એકવાર તો ભરતી કરવી જો હે ઠીકાણે બીજો ફર્મો મંડાય કારણ કે આ ઊંડું હોય બાયા ગારા થાય એટલે વધારે હોય વાં તો બાયા નહોતા એટલે પાવડા થોડી થોડી નાખતા જતા હાથથી. આમાં હવે ટ્રેક્ટરને કંઈક ઊંધા પાવડાથી કરવું જો હે કારણ કે આવડી હાથ પાવડાથી તો પડી ના રહી પાછી છે છેટી થોડી થોડી તો પડી જાય એ સવારમાં કરી હવે મકાઈ આવે આપણે આ છેલ્લી એટલી રહી જાય અને હુકાઈ ગઈ છે આજે હવે બધી ટ્રેક્ટરમાં હે ને વાંચતા જાય હે હા 2 મહિના થયા 4 ઇંચ હા કિહનથી વાત નહીં આજ 15 છે 2 મહિના થયા રાઈટ 2 મહિના માથે